નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતુશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણનો એક લેક્ચર છે અગાઉ જોઈ ગયા છીએ. હવે આજનો આ બીજો લેક્ચર. તો શરૂઆત કરીએ વનસ્પતિમાં સંકલન. શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સંકલન માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ચેતાતંત્ર હોતું નથી અને સ્નાયુપેશી પણ હોતી નથી. તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવતા હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં સમજી ગયા છીએ કે આપણા શરીરની અંદર, એટલે કે મનુષ્યના શરીરની અંદર, પ્રાણીઓના શરીરની અંદર તમામ પ્રકારની ક્રિયાઓનું નિયંત્રણ કરવા માટે અથવા તો બહારની ક્રિયાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા શરીરની અંદર ચેતાતંત્ર હોય છે. અને તમને ખ્યાલ છે બધાને કે ચેતાતંત્ર છે કેટલું સેન્સિટિવ છે, કે જે તમામ પ્રકારનું જ્ઞાન, તમામ બાબતની માહિતી છે તેના તરફથી આપણને અવગત કરે છે. પરંતુ વનસ્પતિઓમાં આવા કોઈ પણ પ્રકારના ચેતાતંત્ર હોતા નથી અને તેમાં સ્નાયુપેશી પણ નથી હોતી. તો અમુક વનસ્પતિઓ એવી છે કે જે પ્રતિચાર દર્શાવે છે, એટલે કે રિસ્પોન્સ આપે છે આપણને. તો પ્રશ્ન થાય કે આપણા શરીરમાં તો ચાલો ચેતાતંત્ર છે, પણ એના શરીરમાં તો નથી ચેતાતંત્ર કે નથી સ્નાયુપેશી, છતાં પણ એ કેવી રીતે પ્રતિચાર આપતા હશે? તો એના વિશે આપણે સમજવાનું છે. તો એવા એક છોડની, એવી એક વનસ્પતિની વાત કરીએ તો એ વનસ્પતિ છે લજામણી. લજામણીના છોડનું બીજું નામ છે મિમોસા. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં મિમોસા શબ્દ પણ આવે છે. તો અહીંયા લજામણીના છોડની વાત કરીએ આપણે આગળ. જ્યારે આપણે લજામણીના છોડનો સ્પર્શ કરીએ ત્યારે તે વળી જવાની શરૂઆત કરે છે અને નીચેની તરફ વળી જાય છે. જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચેની તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. તો જાણો છો શું થાય છે? શું વાત કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા? કે લજામણીનો જે છોડ છે એ લજામણીના છોડને આપણે જેવો સ્પર્શ કરીએ તો તેના પર્ણો છે આમ નીચે ઢળી પડે છે, એના પર્ણો છે બીડાઈ જાય છે અને થોડી વાર પછી પાછા નોર્મલ પોઝિશનમાં આવી જાય છે, એટલે કે ફરી પાછા હતા એમ થઈ જાય છે. પણ જેવો આપણે એને સ્પર્શ કરીએ એટલે કે જાણે કે વનસ્પતિ શરમાઈ જતી હોય એ રીતે વનસ્પતિ પોતાના પર્ણો છે એ બીડી દે છે, પોતાના પર્ણો છે એને ઢાળી દે છે. તો આમ અન્ય કોઈ વનસ્પતિ આ પ્રકારનો પ્રતિચાર કરતી નથી, પરંતુ લજામણીના છોડમાં મનુષ્યના સ્પર્શનો જાણે અનુભવ થયો હોય, તેને રિસ્પોન્સ આપે છે, એ રીતે વર્તન કરે છે. એ જ રીતે બીજી એક જો વાત કરીએ તો આપણે કોઈ પણ વનસ્પતિનો ઉછેર કરવો હોય તો શું કરીએ છીએ? તો કે એનું બીજ છે જમીનમાં અંદર ખાડો કરી અને દાટી દઈએ છીએ. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે બીજમાંથી મૂળ છે એ અંકુરણ પામી અને જમીનની અંદર ઊંડે જાય છે. જ્યારે એમાંથી પ્રકાંડ એટલે કે થડ છે એનો વિકાસ પામી જમીનની બહાર આવે છે. તો બીજની અંદર જ એવું કંઈક ઉદ્ગમ બિંદુ છે કે જ્યાંથી મૂળ છે નીચે જાય છે, પ્રકાંડ છે એ ઉપર આવે છે. તો એમાં પણ કુદરતી પરિબળો છે એ ભાગ ભજવતા હોય છે. લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક ગતિની વૃદ્ધિના કારણે હોય છે. શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? કે લજામણીના છોડ છે એની વૃદ્ધિ સાથે એને ગતિનો કોઈ સંબંધ લેવા દેવા નથી. કારણ કે લજામણીનો છોડ નાનો હોય કે મોટો હોય, તમે એને સ્પર્શ કરશો તો એ ગતિ કરશે, એટલે કે પોતાના પર્ણો છે એ બીડી દેશે. તો આમ એટલે કે ગતિની વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. જો વૃદ્ધિને કોઈ રીતે અવરોધ લાવવામાં આવે તો આ કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની ગતિ દર્શાવે છે, એક વૃદ્ધિ આધારિત અને બીજી વૃદ્ધિથી મુક્ત. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં બે પ્રકારની ગતિ હોય છે. અમુક ગતિ એવી હોય છે કે જે વૃદ્ધિ આધારિત હોય છે, એટલે કે વૃદ્ધિ પ્રમાણે ગતિ કરે, અને અમુક ગતિ એવી હોય છે કે જેમાં વૃદ્ધિ છે એ કોઈ અસર કરતી નથી. જેમ કે લજામણીના છોડના પર્ણો બીડાઈ જવા, એમાં વનસ્પતિની વૃદ્ધિને કાંઈ લેવા દેવા હોતા નથી. છોડ નાનો હોય કે મોટો હોય, એ પ્રક્રિયા થાય જ છે. તો આમ વનસ્પતિમાં બે પ્રકારની ગતિ છે, વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રકારની ગતિ વિશે વિચારીએ. જેમ કે લજામણીના છોડની ગતિ
આ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી. છોડના પર્ણો પ્રત્યેનો પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે. શું વાત કરી? હમણાં જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે લજામણીનો છોડ છે એમાં જે ગતિ થાય છે એટલે કે જે આવર્તન થાય છે તેને વૃદ્ધિ સાથે કોઈ લેવા દેવા નથી. છોડ નાનો હોય કે મોટો હોય, વૃદ્ધિની સાથે કાંઈ લેવા દેવા નથી. એ હલનચલન કરશે જ એટલે કે આવર્તન દર્શાવશે, ગતિ કરશે. પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી, ન તો સ્નાયુપેશી. છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવે છે? શું વાત કરી વિદ્યાર્થી મિત્રો કે લજામણીના છોડની જો વાત કરીએ તો લજામણીનો છોડ છે એને સ્પર્શ કરતા જેના પર્ણો બીડાઈ જાય છે એટલે કે પ્રતિચાર દર્શાવે છે, રિસ્પોન્સ આપે છે. તો અહીંયા લજામણીના છોડમાં કોઈ પણ પ્રકારની આપણે વાત કરીએ અગાઉ એમ કે વનસ્પતિમાં ચેતાતંત્ર નથી હોતું, સ્નાયુતંત્ર નથી હોતું, સ્નાયુપેશી નથી હોતી. તો એ કેવી રીતે અનુભવ કરતું હશે? તો તેનું મુખ્ય કારણ છે તેના પર્ણો. લજામણીના છોડના પર્ણમાં એવી વિશિષ્ટીકરણ પામેલી પેશી હોય છે કે જેના દ્વારા તે ગતિ એટલે કે પ્રતિચાર દર્શાવે છે. જો અહીંયા લજામણીના છોડનો ફોટોગ્રાફ છે મૂકેલો છે. જે લજામણીના છોડમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ નોર્મલ પોઝિશન પર છે. ત્યારબાદ તેને સ્પર્શ કરવા જો એના પર્ણ છે એ બીડાઈ જાય છે, ઢળી પડે છે. તો આ રીતે લજામણીના છોડને સ્પર્શ કરવાથી તેના પર્ણો છે ઢળી પડે છે, બીડાઈ જાય છે. જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક બિંદુને અડકવાથી વનસ્પતિના કે છોડના કોઈ એક ભાગનું હલનચલન થાય છે. જો અહીંયા તમે ફોટોગ્રાફ્સમાં પણ જોઈ શકો છો કે લજામણીના છોડના જે પર્ણો છે એ પર્ણમાંથી કોઈ પણ એક ડાળીને પણ જો સ્પર્શ કરશો તો બધા જ એ ડાળીમાં જેટલી પર્ણો છે એ બધા જ પર્ણો છે બીડાઈ જાય છે. તો આમ તેના એટલે એક વાત કરીએ તો કે તેનો સ્પર્શ બિંદુ અને હલનચલન બિંદુ બંને અલગ છે. એટલે કે કોઈ એક જગ્યાએ પણ તમે જો સ્પર્શ કરશો તો એ ડાળીમાં રહેલી તમામ પ્રકારની પર્ણિકાઓ એટલે કે તમામ પ્રકારના પર્ણો છે એ બીડાઈ જાય છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે નક્કી અહીંયા કોઈ એવી વિશિષ્ટીકરણ પામેલી પેશી દ્વારા એવું સંદેશાઓનું સ્થાનાંતરણ છે એ થતું હોવું જોઈએ. કયો સંદેશો? તો કે સ્પર્શનો સંદેશો. તો હવે આપણે એ જ વાત કરીએ કે છોડનો આ સંવેદના કે સૂચના એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે વીજ રસાયણનો ઉપયોગ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે વાત કરીએ કે કેવી રીતે એક પર્ણને સ્પર્શ કરીએ, બરોબર, કે ભાઈ એક ડાળીની અંદર ખાલી એક પર્ણને સ્પર્શ કરીએ તો એ લાઇનમાં રહેલા અથવા તો એ ડાળીમાં રહેલા તમામ પ્રકારના પર્ણો છે બીડાઈ જાય છે. તેની પાછળનું કારણ શું છે? એક કોષમાંથી બીજા કોષમાં સંદેશો છે એ મોકલે છે. કોના દ્વારા મોકલે છે? તો કે વીજ રસાયણ દ્વારા. હા વિદ્યાર્થી મિત્રો, વીજ રસાયણ. વીજ રસાયણ એટલે શું? તો કે જેમ આપણા શરીરમાં ચેતાતંત્રમાં સતત વીજ ઉર્મી વેગો વહે છે અને આપણને સંદેશો મગજ સુધી પહોંચાડે છે, એ જ રીતે પાછો મગજથી શરીરના વિવિધ અંગો સુધી સંદેશો આવે છે. તે જ રીતે વનસ્પતિમાં વીજ રસાયણ દ્વારા સંદેશાનું વહન થાય છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં સૂચનાઓ કે સંવેદના માટે કોઈ વિશિષ્ટીકરણ પામેલી પેશી હોતી નથી. અંતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ એમ કે ભાઈ મનુષ્યમાં જેમ ચેતાતંત્ર છે સંદેશોનું વહન થાય છે, તો લજામણીના છોડનામાં પણ સંદેશોનું વહન થાય છે પણ ચેતાતંત્ર નથી. તો કેવી રીતે સંદેશોનું વહન થતું હશે? તો કે માત્ર ને માત્ર વનસ્પતિના જે પર્ણો છે એ પોતાના કોષોમાં આકારમાં પરિવર્તન લાવીને સંદેશાઓનું વહન કરે છે. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન હોતું નથી. હમણાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વનસ્પતિમાં કોઈ એવી ખાસ વિશિષ્ટીકરણ પામેલી મનુષ્યની જેમ પેશી હોતી નથી. પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલે છે અને પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેઓ પોતાનો આકાર બદલી શકે છે. તો આ પ્રક્રિયા કઈ રીતે થતી હશે? તો કે પાણીના કારણે વનસ્પતિના જે પર્ણો છે પોતાના કોષના આકારમાં પરિવર્તન કરે છે અને તેના આધારે વીજ સંદેશાઓનું વહન કરી અને પર્ણોને સંકોચાવે અથવા તો ફૂલાવે છે, જેના કારણે વનસ્પતિ છે એટલે કે લજામણીનો છોડ છે પોતાના પર્ણોને બીડી શકે છે અને ફરી પાછો મૂળ સ્થિતિમાં પણ લાવી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરો, શેર કરો અને તમારા વોટ્સઅપ સ્ટેટસની લિંક પર પણ રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે.